તો હાલમાં જ મહત્વના સમાચાર બેંગલુરુના એર શોથી આવી રહ્યા છે। વધુ એક દુર્ઘટના ઘટી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બેંગલુરુના એર શોમાં ફરી એક વખત દુર્ઘટના થઈ છે। આપને જણાવી દઈએ કે પાર્કિંગમાં ઉભેલી ગાડીઓમાં આગ લાગી, કેટલીક ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે। બેંગલુરુના એર શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ જોવા પહોંચતા હોય છે આ એર શો। ત્યારે જે પાર્ક કરેલી ગાડી હતી તેમાં એક કારમાં આગ લાગતા આસપાસની ગાડીઓ પણ આગની ચપેટમાં આવી ગઈ। આ દુર્ઘટનાને લઈને पार्किंग में उभेली अनेक गाड़ियों पर बळीने खाक थई गई है। देखिए काफी ज्यादा क्योंकि बहुत ज्यादा भीड़ इस वक्त देखी जा रही है एरो इंडिया शो में, और साफ तौर पर क्योंकि आज पब्लिक के लिए भी खुला है तो यहाँ पर जो है पार्किंग की भी बहुत। जी पिंकी, आपकी आवाज साफ नहीं आ रही, लेकिन फिर से अपने दर्शकों को ये बड़ी खबर हम दे दें। 4 दिन के भीतर एयर शो में ये 2 हादसे हुए हैं। आज पार्किंग में खड़ी गाड़ियों में आग लग गई, जिसमें बताया जा रहा है कि दर्जनों गाड़ियां जलकर खाक हो गई। हालांकि एग्जैक्टली कितनी कार्स डैमेज हुई हैं ये साफ नहीं है। एरो इंडिया शो जो कि बैंगलोर में चल रहा है, वहां पर ये बड़ा हादसा हो गया, और आज ये आम पब्लिक के लिए भी खोला हुआ था, और इसके चलते काफी गाड़ियां भारी तादाद में पार्किंग में खड़ी हुई थी। घास में आग लगी, पहले सूखी घास में, जो कि पार्किंग एरिया में फैलती चली गई, और किस तरह देखिए कितना जबरदस्त ये धुएं का गुबार उठ रहा है, काला धुआं आप देख सकते हैं। आग बुझाने की कोशिशें किस तरह चल रही है तस्वीरों में आप देख सकते हैं। आग लगने के बाद काला धुआं उठा बेंगलुरु में। तो जे हमारे सहयोगी जणावी રહ્યા હતા કે અનેક લોકો આજે આવ્યા હતા। શનિવારનો સમય લોકો માટે પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ એર શો। ત્યારે ગાડીઓ પણ મોટા પ્રમાણમાં ત્યાં આગળ પાર્ક કરવામાં આવી હતી। 12 થી વધુ ગાડીમાં આગ લાગી। આસપાસમાં પણ જે ગાડીઓ હતી તે આગની ચપેટમાં આવી ગઈ। ટૂંક સમય પહેલા જ્યારે એર શોની શરૂઆત થવાની હતી ત્યારે પણ સૂર્યકિરણ વિમાન ક્રેશ થયા હતા, અને ત્યારબાદ 4 દિવસમાં આ બીજી દુર્ઘટના છે જેમાં મોટી આગ લાગ્યાના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। હાલમાં જે વાહન પાર્ક કરીને ગયા હતા તે લોકોને પણ આ એરિયાથી દૂર રાખવામાં આવ્યા છે જેથી વધુ જાનહાનિ ન થઈ શકે। હાલમાં જે સમાચાર છે કે મોટા પ્રમાણમાં ગાડીઓ બળીને ખાક થઈ ગઈ છે, અને થોડા સમય માટે એર શોને પણ હોલ્ડ કરવામાં આવ્યો છે। ધુમાડો આકાશમાં એટલો ફેલાઈ ગયો છે કે વિઝિબિલિટીમાં પણ થોડી તકલીફ થઈ રહી છે। જે ગાડીઓ પાર્કિંગમાં હતી તેમાંથી કોઈ એક ગાડીમાં આગ લાગી, ત્યારબાદ આગ પ્રસરી ગઈ અને અનેક ગાડીઓને પોતાની ચપેટમાં લઈ લીધું। 12 થી વધુ ગાડીઓ એક સાથે 12 થી વધુ ગાડીઓ આગની ચપેટમાં છે। ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જે આગ લાગી છે તેની આસપાસમાં પણ એટલા બધા વાહનો છે કે જેના કારણે એક બાદ એક વાહન તેની ચપેટમાં આવી રહ્યા છે। લોકોને પણ તે પાર્કિંગ એરિયાથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી છે, કારણ કે હાલમાં આ એક બોમ્બ જેવી ગાડીઓ બની ગઈ છે, કાર બની ગઈ છે કે એક બાદ એક ચપેટમાં આવી રહી છે ગાડીઓ। ટૂંક સમય પહેલા સૂર્યકિરણ વિમાન જે એર શો દરમિયાન પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે ક્રેશ થઈને નીચે પડ્યા હતા। 4 દિવસની અંદર એર શોમાં જ આ બીજી દુર્ઘટના ઘટી છે, જ્યાં આગળ ગાડીમાં આગ લાગવાને કારણે તેની આગની ચપેટમાં અન્ય 12 થી 13 ગાડીઓ આવી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। બેંગલુરુમાં એર શો થઈ રહ્યો છે, એશિયાનો સૌથી મોટો એર શો છે, જેમાં રક્ષા મંત્રી સહિત અનેક લોકો હાજરી આપી ચૂક્યા છે। પીવી સિંધુ પણ આજે તેજસ વિમાનમાં બેઠા હતા અને તેમને તેજસ વિમાનની ઉડાન ભરી હતી, પરંતુ જ્યારે સામાન્ય લોકો પણ ત્યાં આગળ પહોંચતા હોય છે ત્યારે આ દુર્ઘટના ઘટી છે। 19 ફેબ્રુઆરી 4 દિવસ પહેલા સૂર્યકિરણ વિમાન જ્યારે પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે દરમિયાન પણ 2 વિમાન ક્રેશ થયા હતા, એક પાયલટ શહીદ થયા હતા। આ દુર્ઘટનાના 4 દિવસ બાદ એટલે કે આજે એર શો દરમિયાન વધુ એક દુર્ઘટના, જ્યારે પાર્ક કરેલી ગાડીમાં આગ લાગી તો તેની ચપેટમાં અન્ય પાર્ક કરેલી ગાડીઓ પણ આવી ગઈ, અને તે પણ હાલમાં ધૂ-ધૂ કરીને બળતી જોવા મળી રહી છે। બેંગલુરુમાં એર શો દરમિયાન દુર્ઘટના ઘટી છે। પાર્કિંગમાં ઉભેલી ગાડીઓમાં એક બાદ એક આગ લાગી રહી છે। જે લોકો પોતાની ગાડી પાર્ક કરીને ગયા હતા હાલમાં તેમને પણ ત્યાંથી દૂર રાખવામાં આવી રહ્યા છે જેથી વધુ દુર્ઘટના ન થાય।